તો ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ થઈ ગઈ છે। સોનગઢનો કાર્યક્રમ રદ કરી રાહુલ ગાંધી અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા। ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં પૂર્ણ થઈ છે। આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો। રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે। આ સાથે ગુજરાતમાં ફરી ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ કરી હતી। આવતીકાલે સાંજે કોંગ્રેસે CECની બેઠક યોજાશે, જે બાદ કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે। હવે મંગળવારે અંતિમ તબક્કો મહારાષ્ટ્રથી શરૂ કરાશે। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ફાળવાયેલી બેઠક મુદ્દે અહેમદ પટેલ પરિવારમાં પ્રસરી રહેલી નારાજગી મુદ્દે જયરામ રમેશે જણાવ્યું કે આ બાબતે મને પણ દુઃખ છે। આજે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી। આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા। પાટણના સાંસદની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓએ તડાફડી બોલાવી હોમગાર્ડ કમાન્ડરની નિમણૂકને લઈ જિલ્લા પ્રમુખ પર સવાલ ઉઠાવ્યા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પાટણ બેઠક પર તો ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ પણ કરી દીધા છે। ત્યારે ભરતસિંહ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠકો યોજી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તેવામાં હારીજ શહેરમાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેટલાક કાર્યકર્તાઓએ ચૂંટણીની તૈયારીને બાજુ પર મૂકી હોમગાર્ડ કમાન્ડરની નિમણૂકનો મુદ્દો ઉપાડી લીધો હતો અને તડાફડી બોલી હતી। કોંગ્રેસ સાથે સંકળાયેલા પરિવારના વ્યક્તિની હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે વરણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરના કહેવાથી આ નિમણૂક થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો। સાંસદની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં હોબાળો થતા અન્ય હોદ્દેદારોએ રજૂઆત કરતા કાર્યકરોને પછી રજૂઆત કરવાનું જણાવ્યું હતું, પરંતુ કાર્યકર્તાઓએ રોકડું પરખાવતા કહ્યું હતું કે પછી કોઈ સાંભળતા જ નથી। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું। કહ્યું કે કડવા પાટીદાર અને લેવા પાટીદાર મોટા વેપારી થઈ ગયા છે। પાટીદાર સમાજમાં સેવા નહીં પરંતુ ફક્ત રૂપિયાનું જ મહત્વ છે। કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વેવાઈ શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું। સપાના ગઢ આઝમગઢમાં આજે પીએમ મોદી પહોંચ્યા, જ્યાં વિપક્ષ પર પ્રહાર કર્યા। કહ્યું કે પૂર્વાંચલે જાતિવાદ તૃષ્ટિકરણની રાજનીતિ જોઈ હવે વિકાસની રાજનીતિનું સાક્ષી બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે યુપીમાં બીજો દિવસ છે। રવિવારે પીએમ મોદીએ આઝમગઢથી દેશભરના 15 એરપોર્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું। આ દરમિયાન પીએમએ કહ્યું હતું કે હું અલગ માટીથી બનેલો છું, કારણ કે અગાઉ ચૂંટણીની મોસમમાં નેતાઓ તકતી લગાવતા હતા, પછી નેતાઓ પણ ગાયબ અને તકતીઓ પણ ગાયબ થઈ જતી હતી। पिछले चुनाव में आजमगढ़ की जनता ने भी दिखा दिया कि परिवार के लोग जहां अपना गढ़ समझते थे वो दिनेश जैसा एक नौजवान उसे ढहा देता है। इसलिए परिवारवादी लोग इतने बौखलाए हुए हैं, आए दिन मोदी को लगातार गाली दे रहे हैं। તૃણમૂલ કોંગ્રેસે આજે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી। પાર્ટીએ ક્રિકેટર યુસુફ પઠાણને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી સામે બહેરામપુર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા। આ સિવાય આસનસોલથી અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને દુર્ગાપુરના પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદનું નામ સામેલ છે। ટીએમસીએ બસીરહાટ લોકસભા સીટથી અભિનેત્રી નુસરત જહાં અને જાદવપુર સીટથી અભિનેત્રી મિમી ચક્રવર્તીને ટિકિટ રદ કરી છે। ટીએમસીએ કુચ બિહારથી જગદીશ ચંદ્ર બાસુ, અલીપુર દ્વારથી પ્રકાશ ચિકબરાક, જલપાઈગુડીથી નિર્મલ ચંદ્ર રોય, દાર્જિલિંગથી ગોપાલ લામા, રાયગંજથી કૃષ્ણા કલ્યાણી, બાલુરઘાટથી
બિલ્પબ મિત્રા, માલદા ઉત્તરથી પ્રસૂન બેનર્જી, શાહનવાઝ અલી રેહાન, જાંગીપુરાથી રહેમાન, બહેરામપુરાથી યુસુફ પઠાણ, કૃષ્ણનગરથી મોહા મોઇત્રા, રાણાઘાટથી મુકુલમણિ અધિકારી, દમદમથી સૌગત રાય, બિરભૂપથી શતાબ્દી રાય, હુબલીથી રચના બેનર્જી, આસનસોલથી શત્રુઘ્ન સિન્હા, જાદવપુરના સાયોની અને કીર્તિપુરના જી દુર્ગાપુરથી આઝાદ અને ડાયમંડ હાર્બરથી અભિષેક બેનર્જી મેદાને ઉતર્યા છે. ભારતે ફરી એકવાર યુએનએસસીમાં ફેરફારની માંગ કરી. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે સુરક્ષા પરિષદમાં સુધારા પર ચર્ચા 1990ના દાયકામાં શરૂ થઈ હતી, પણ હજુ સુધી કોઈ ફેરફાર થયા નથી. રુચિરાએ વધુમાં કહ્યું કે વર્ષ 2000માં પહેલીવાર મિલેનિયલ સમિટમાં વિશ્વના નેતાઓએ યુએનએસસીમાં સુધારો કરવાનો સંકલ્પ કર્યો હતો. આ ઘટનાને લગભગ 25 વર્ષ વીતી ગયા છે. અત્યારે પણ જો ફેરફારો નહીં કરવામાં આવે તો યુએનએસસી એવી એક સંસ્થા બની જશે જે ગુમનામી તરફ આગળ વધી રહી છે. રુચિરા કંબોજે સૂચવ્યું હતું કે આવતા વર્ષે યુએનની 80મી વર્ષગાંઠ છે અને સપ્ટેમ્બરમાં એક મહત્વપૂર્ણ સમિટ યોજાવા જઈ રહી છે. આવા સમયે આ જરૂરી સુધારાઓ લાવવા જરૂરી છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું, આફ્રિકા સહિત યુવાઓ અને ભાવિ પેઢીઓના અવાજ પર ધ્યાન આપીને સુધારા કરવાની જરૂર છે. રુચિરાએ વધુમાં કહ્યું કે યુએનએસસીમાં પરિવર્તનના નામે માત્ર બિનસ્થાયી સભ્યો વધારવાથી સંગઠનમાં અસમાનતા વધી શકે છે. કાઉન્સિલની કાયદેસરતા સુધારવા માટે તેની રચનામાં તમામ સભ્યોની સમાન ભાગીદારી જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુએનએસસીના સુધારામાં વીટો પાવર અવરોધ તરીકે કામ ન કરે. ભારતના આ સૂચનોએ યુએનએસસીના સ્થાયી સભ્ય બ્રિટન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. હિસારના બીજેપી સાંસદ વિજેન્દ્રસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળી તેમણે કોંગ્રેસ જોઈન કરી છે. હરિયાણાની હિસાર લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ બ્રિજેન્દ્રસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. બ્રિજેન્દ્રસિંહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ભાજપમાંથી રાજીનામું આપવાની માહિતી આપી હતી. બ્રિજેન્દ્રસિંહે કહ્યું કે મેં રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મને હિસારના સાંસદ તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું પાર્ટી તેમજ પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ બ્રિજેન્દ્રસિંહે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે. જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે તમામ 10 બેઠકો જીતી હતી. ભાજપના ઉમેદવાર બ્રિજેન્દ્રસિંહ હિસારથી 3,14,068 મતોથી ચૂંટણી જીત્યા હતા. મોબાઈલનું વળગણ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો. મોબાઈલની લત અને સોશિયલ મીડિયાનું વળગણ વ્યક્તિ માટે કેટલું જીવલેણ બની શકે છે તેનું આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જ્યાં 20 વર્ષની એક યુવતીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લીધું. મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતી યુવતીને ગૂગલની એવી લત લાગી કે તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું અને તેણે ઘરમાં ગળાફાંસો ખાઈ પોતાનો જીવ લઈ લીધો. પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે સતત મોબાઈલમાં વળગેલી રહેવાના કારણે છેલ્લા 2 મહિનાથી યુવતીની માનસિક રીતે હાલત ખરાબ હતી. તે અસ્વસ્થ હતી. યુવતી શરૂઆતમાં ઓનલાઈન સર્ચ કરી જોઈ મોઢાની કસરત કરતી હતી, પરંતુ તેની વિપરીત અસર થઈ અને મોઢું દુખવા લાગ્યું, જેના કારણે તેણે ડોક્ટર પાસેથી દવા પણ લીધી હતી. યુવતી આટલાથી ના અટકીને મોબાઈલમાં વધુને વધુ સમય વિતાવવા લાગી અને તેના દિમાગમાં ગૂગલે જાણે ઘર કરી લીધું. યુવતીએ જ્યાં ત્યાં ગૂગલ દેખાવવા અને સંભળાવવા લાગ્યું હતું. તે સતત બોલ્યા કરતી હતી કે ગૂગલે જમવાની ના પાડી છે, ગૂગલ મરી જવાનું કહે છે. આમ યુવતી સતત ડિપ્રેશનમાં રહેવા લાગી અને અંતે તેણે આત્મહત્યા કરી લીધી. સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ નથી મળી રહ્યું અને તેનું કારણ છે કે તેમનું રાશન કાર્ડ રદ કરાયું છે. સૌરાષ્ટ્રમાં રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તેમનું અનાજ વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. 1 માર્ચથી સૌરાષ્ટ્રમાં 1,38,00,000થી વધુ રેશન કાર્ડ રદ થતા હાલાકી પડી રહી છે. આધાર કાર્ડનું જોડાણ રેશન કાર્ડ સાથે ન થવાથી ગરીબ પરિવારોને હાલાકી પડી રહી છે. તેમાં રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને અસર થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં મોટી અસર થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં 1,38,000થી વધુ રેશન કાર્ડ રદ થઈ જતા દેકારો બોલી ગયો છે. તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં અસર થશે. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને અનાજ મળશે નહીં. જો તમે વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલી થઈ રહી છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેસી ગયા. ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની ખાલી જગ્યાને લઈને કોંગ્રેસ અને ભાજપ સામસામે છે. વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામસામે આવી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમાવવું જોઈએ. તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી, 4 મેડિકલ ઓફિસરની જગ્યામાંથી 3 જગ્યા ખાલી છે અને લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈને ધરણા પર ઉતર્યા છે. આ હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસર, MD, MS ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ENT, આંખ સ્પેશિયાલિસ્ટ, રેડિયોલોજિસ્ટ સહિત 66માંથી 38 જગ્યાઓ ખાલી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય તે માટે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણા પર ઉતર્યા છે. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા તરફ ડગ માંડશે. આવતીકાલથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. રાજ્યના ધોરણ 10 અને 12ના કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ 1634 કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં કેન્દ્ર અને કેન્દ્રમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10માં પરીક્ષા આપવા માટે 9,17,687 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થીઓ રિપીટર વિદ્યાર્થીઓ છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 2,04,38 વિદ્યાર્થીઓ રિપીટર છે. ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થીઓ રિપીટર છે. ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10થી 1:15 સુધીનો રહેશે. વડોદરામાં મહિલાઓએ ભાંગડાના તાલે 3 કિલોમીટર દોડમાં ભાગ લીધો. 280 મહિલાઓએ સાડી રનનું આયોજન કર્યું. વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ આજે મહિલાઓએ 3 કિલોમીટરની સાડી રનનું આયોજન કર્યું હતું, જેમાં 280 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ગોત્રી સેવાસી રોડ પર આવેલા ડીકેથલોનથી રન શરૂ થઈ હતી. આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને 11 વર્ષથી બાળકીથી લઈને 66 વર્ષની અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓ ઢોલ નગાડા સાથે ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરતી જોવા મળી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે સાડી એ ખૂબ સુંદર આઉટફિટ છે અને ભારતીય મહિલાઓ તેને પહેરે તો ખૂબ જ સુંદર દેખાય છે. અમે આજે ફિટનેસને પ્રમોટ કરીએ છીએ. અમે આજે મેસેજ આપ્યો છે કે કસરત કરવા માટે કપડાં શું પહેરો છો તેનાથી કોઈ ફરક નથી પડતો. આજે મહિલા માટે સાડીના ડ્રેસ કોડ સાથે રનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સફળ રહ્યું છે. હું દરેક મહિલાઓને કહીશ કે તમે એકવાર આ અનુભવ કરો. તમે એન્જોય કરશો. થોડું અઘરું છે પરંતુ અમે કર્યું છે. અમે ઘરના દરેક કામ સાડી પહેરીને કરીએ છીએ તો રન પણ કરી શકીએ છીએ. ગુજરાતમાંથી જાણે કે ઠંડીની વિદાય થઈ રહી છે. માર્ચના અંત સુધી તાપમાન સામાન્ય રહેશે. વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું હતું. ઠંડી બાદ ગરમીનો પારો સામાન્ય ઉચકાતા માવઠાને કારણે ફરી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માર્ચ મહિનાના આગામી 3 સપ્તાહમાં તાપમાનનો પારો વધતા ગરમીની શરૂઆત થશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તાપમાન 2 થી 3 ડિગ્રી ઓછું રહે તેવી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે. આ સાથે જ માર્ચમાં વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે.
ત્યારે તાપમાન સામાન્ય રહેતા વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળશે. માર્ચ મહિનાના બીજા, ત્રીજા અને ચોથા સપ્તાહ માટે કેટલીક શક્યતાઓ દર્શાવી છે, જેમાં સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નથી. ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માર્ચ મહિનાના ચાલુ સપ્તાહમાં સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઓછું રહેશે. ખેડૂતોએ આજે હરિયાણા પંજાબમાં ટ્રેન રોકી. ખેડૂતો રેલવે સ્ટેશન અને ફાટક પર બેસી જતા 100થી વધારે ટ્રેનને અસર પહોંચી હતી. પંજાબ હરિયાણાના શંભુ અને ખનૌરી બોર્ડર પર 27 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં ટ્રેનો રોકી છે. પંજાબમાં 22 જિલ્લામાં 52 જગ્યાએ ખેડૂતો પાટા પર બેસી ગયા છે, જ્યારે હરિયાણામાં સિરસા સહિત 3 જગ્યાએ રેલવે ટ્રેક બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ પ્રદર્શન બપોરે 12 થી 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. પંજાબના પટિયાલા જિલ્લાના શંભુ ગામમાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેસીને વિરોધ કર્યો હતો. કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવનસિંહ પંઢેરે ઉત્તર ભારતના 30 જિલ્લાઓમાં ટ્રેનો રોકવાની હાકલ કરી હતી. રેલવે વિભાગ મુજબ ખેડૂતોએ અંબાલા ડિવિઝનમાં ટ્રેક બ્લોક કરવા માટે 21 જગ્યાઓ પસંદ કરી હતી, જેના કારણે ઘણી ટ્રેનોને અસર થઈ. જો કે પોલીસે રેલ રોકો આંદોલનમાં ભાગ લેનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. બીજી તરફ યુનાઇટેડ કિસાન મોરચાએ 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયતનું આયોજન કર્યું છે. તેને ખેડૂત મજૂર મહાપંચાયત નામ આપવામાં આવ્યું છે. માલદીવે ભારત સાથે કરાર તોડ્યા બાદ તુર્કી પાસેથી લશ્કરી ડ્રોન ખરીદ્યા છે અને દરિયાઈ સરહદનું રક્ષણ પોતે કરશે. ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવે પહેલીવાર તુર્કી પાસેથી મિલિટરી ડ્રોન ખરીદ્યા છે. આનો ઉપયોગ દરિયાઈ સરહદની સુરક્ષા માટે કરવામાં આવશે. માલદીવના મીડિયા આધારધુ ન્યૂઝ અનુસાર આ ડ્રોન 3 માર્ચે માલદીવને પહોંચાડવામાં આવ્યા હતા, જે હાલમાં નુનુ માફારુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાજર છે. માલદીવ સરકારે હજુ સુધી ડ્રોન ખરીદવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ફ્લાઇટ રડાર વેબસાઇટ અનુસાર વિમાન તુર્કીના ટેકિરદાગથી માલદીવ એરપોર્ટ પહોંચ્યું હતું. પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જરદારીએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા અને આ અવસરે શી જિનપિંગે તેમને અભિનંદન પાઠવ્યા. આસિફ અલી ઝરદારીએ આજ રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. દેશના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈશાએ ઇસ્લામાબાદમાં રાષ્ટ્રપતિ મહેલ ઇવાન એ સદર ખાતે તેમને શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી પણ મંચ પર હાજર રહ્યા હતા. ચારેય પ્રાંતના ગવર્નરો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને ઘણા વિદેશી રાજદ્વારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 14 માછીમારોની શોધમાં પાકિસ્તાન ભારતની મદદ લેશે. માછીમારો ભારતીય સરહદે પહોંચે તેવી શક્યતા છે. 5 દિવસ પહેલા જ આ બોટ ડૂબી હતી. પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટી બંદર પાસે 45 માછીમારોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. 31 માછીમારોને બચાવી લેવાયા હતા, પરંતુ 14 માછીમારો હજુ પણ લાપતા છે. પાકિસ્તાન સરકાર તેમને શોધવા માટે ભારતની મદદ લેશે. પાકિસ્તાની મીડિયા ધ ડોન અનુસાર સાંસદ આગા રફીઉલ્લાએ કહ્યું કે તેમણે માછીમારોને શોધવા માટે ભારત તરફથી મદદ લેવા અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહ સાથે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર જાપાનની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની તક પૂરી પાડી છે. વિદેશ મંત્રી એસ જયશંકરની જાપાનની મુલાકાતે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વધારવાની રીતો શોધવાની તક પૂરી પાડી છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપવામાં આવી હતી. જયશંકર જાપાનની 3 દિવસની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.